આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ હજી રહેવું પડશે જેલમાં। ચૈતર વસાવાને હાઈકોર્ટથી રાહત નથી મળી। સુનાવણી શરૂ થતાં જ સરકારે સમય માંગ્યો અને ચૈતર વસાવાની જામીન અરજી ઉપર હાઈકોર્ટમાં સુનાવણી છે। નર્મદા પ્રાંત ઓફિસમાં તોડફોડ, મારામારી અને ધમકીનો ધારાસભ્ય પર આરોપ છે। 5મી ઓગસ્ટે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે। મૌલિક ઉપાધ્યાય સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મૌલિક, હાઈકોર્ટમાં સુનાવણી હજી આગળ 5મી તારીખે છે, પરંતુ જામીન માટે જે અરજી કરી હતી તે અરજી નામંજૂર થતાં ચૈતર વસાવાએ હજી પણ જેલમાં રહેવું પડશે। શું વિગત? સંજીવની, જે રીતે ચાલુ મહિને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેમની સામે ડેડિયાપાડા પોલીસ મથકમાં જે ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમને અપશબ્દો બોલવા અને માર મારવા જેવી બાબતે ગુનો છે તે નોંધાયો હતો અને પોલીસે આરોપી જે ચૈતર વસાવા છે આ સમગ્ર કેસમાં તેની ધરપકડ કરી હતી। ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ આ બંને કોર્ટે તે નકારી દેતા તેને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી અને આજે હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી શરૂ થતાની સાથે સરકારી વકીલે રજૂઆત કરવા માટે સમય માંગ્યો હતો, જેથી 5 ઓગસ્ટે આગામી સુનાવણી છે તે યોજાશે। જી, આભાર મૌલિક।